આજે તો આપણે આ કંપનીમાં વંડી પાડી દીધી. આજે સવારમાં ગાડી ખાલી થઈ એટલે આપણે તરત જવાનું હતું ગાડી ભરવા. એટલે આપણે તો ગાડી લઈને નીકળી ગયા ગાડી ભરવા. અને થોડીક જ વારમાં આપણે આવી ગયા હતા કંપની. અને કંપની આવીને જોયું ત્યારે ખબર પડી કે આ કંપની ચાલુ છે કે બંધ. અને પછી ખબર પડી કે આ તો ગોડાઉન છે. પછી તો આપણે ગાડી ગોડાઉનમાં લઈ લીધી અને માલ લોડિંગ કરવા માટે આવવાની હતી ક્રેન. અને થોડીક જ વારમાં ક્રેન પણ આવી ગઈ અને માલ લોડિંગ કરવાનું પણ ચાલુ કરી દીધું. અને પછી આપણે ક્રેન વાળા જોડે કરી ઘડીક વાર હવાણ. અને હવાણ કરતા કરતા આપણી ગાડી પણ ભરાવા આવી ગઈ. અને હા, આ માલ શું ભર્યો જેને પણ ખબર હોય એ કોમેન્ટમાં કહેજો. પાછા ગાડી ભરાઈ ગઈ એટલે આપણે તાલપત્રા બાંધીને આપણે ગાડી લઈને નીકળી ગયા. અને રસ્તામાં વરસાદ પણ ફૂલ હતો ભાઈ. અને સવારમાં કંપની આવીને પેલા તો આપણે કાંટો કરાવ્યો. અને પછી આ કંપનીમાં ગાડી રિવર્સ લેવામાં પાડી દીધી વંડી. એટલે કંપની વાળા કે તમારે દેવો પડશે 6000 રૂપિયા. એટલે આપણે પ્રેમથી કહી દીધું. પછી ઈ લોકો કઈ માનતા નહોતા ને આપડી કઈ ભૂલ નહોતી એટલે આપણે લખાઈ દીધી FIR. તમને એવું લાગતું હશે કે ગાડી ભટકાડીને વંડી મેં પાડી, છતાં મારી ભૂલ નહીં. હા, પણ અહીંયા શું થયું હતું એ તમને હું આ શોર્ટ વિડીયોમાં ના સમજાવી શકું. અને આપણે FIR લખાવ્યા પછી કંપની વાળા માની ગયા અને એનું કામ ફટાફટ કરવા માંડ્યા તરત. અને પછી આપણે લગાડી દીધી ગાડી ખાલી કરવા. અને આ વ્લોગમાં મજા આવી તો લાઈક ને શેર કરી દેજો અને આગળના વિડીયો જોવો હોય તો ફોલો પણ કરી લેજો.